ગુજરાતમાં રમકડાની જેમ તણાશે મકાનો, બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો. રાજ્યની અંદર આગામી કલાકોમાં રીતસરનું મેઘ તાંડવ થવા જઈ રહ્યું છે. એક નહીં પરંતુ બે અત્યંત ભયંકર અને મજબૂત વાવાઝોડા હવે ગુજરાત તરફ આગળ વધી રહેલા જોવા મળ્યા છે. બે વાવાઝોડાની તીવ્ર અસરો અત્યારે ગુજરાત ઉપર મજબૂત બનતી જોવા મળી છે. એક વાવાઝોડું બંગાળની ખાડીના દરિયામાં લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થતું જોવા મળ્યું છે અને બીજું વાવાઝોડું ઉત્તર ભારતના વિસ્તારોમાંથી ધીમી ગતિએ ગુજરાત તરફ આગળ વધતું જોવા મળ્યું છે અને આ બંને વાવાઝોડા આજે અને આગામી 2 દિવસોમાં ગુજરાત સાથે ભયંકર પવનોની ગતિવિધિઓ સાથે ટકરાતા જોવા મળવાના છે. અત્યારે આ વાવાઝોડાની દિશા ગુજરાત તરફ દર્શાવવામાં આવી રહી છે, જેના કારણે ગુજરાતની અંદર જળબંબાકારને અતિ ભયંકરથી લઈને ભારે વરસાદની આગાહી ગુજરાત રાજ્યમાં દર્શાવવામાં આવી રહી છે. આજે વીજળીના કડાકા સાથે ભારે ગાજવીજ સાથે આગામી કલાકોમાં ગુજરાતની અંદર આબ ફાટતું જોવા મળવાનું છે. ગુજરાતની અંદર ઠેર ઠેર વિસ્તારોમાં આજે નદી નાળા છલકાતા જોવા મળી શકે છે. મેઘરાજાનું તીવ્ર અને ભયંકર સ્વરૂપ આગામી કલાકોમાં ગુજરાત ઉપર જોવા મળવાનું છે. ગુજરાતની અંદર અત્યારે ભયંકર પવનો ફૂંકાતા જોવા મળ્યા છે અને આ તોફાની પવનોની સાથે આગામી કલાકોની અંદર ભયંકર તોફાન હવે ગુજરાત સાથે ટકરાવા જઈ રહ્યું છે. ગુજરાતના વાતાવરણની અંદર અત્યારે મોટો પલટાવ આવતો જોવા મળ્યો છે. ઠેર ઠેર વિસ્તારોને ભિન્ન ભિન્ન પ્રદેશોની અંદર અત્યારે ભારે પવનની સાથે વરસાદ શરૂ જોવા મળી રહ્યો છે. ગુજરાતની અંદર મેઘરાજાનું દિવસે ને દિવસે જોર વધતું જોવા મળ્યું છે અને આ સિઝન દરમિયાન એટલે કે 2024ના વર્ષ દરમિયાન આ સિઝનનો ગુજરાતની અંદર 58% સુધીનો વરસાદ અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે અને હજી પણ આગામી દિવસોમાં એક બાદ એક નવા વાવા સાયક્લોનિક સિસ્ટમ લો પ્રેશરોની અસરોને જોતા ગુજરાતની અંદર 10 ઇંચથી લઈને 20 ઇંચ સુધીના ભયંકર વરસાદ પડવાની આગાહી ગુજરાત રાજ્ય માટે કરવામાં આવી છે. અત્યંત ભારે ને ભયંકર વરસાદની આગાહીને જોતા અત્યારે ગુજરાતની અંદર ઘોર અંધકારવાળા વાદળો છવાયેલા જોવા મળ્યા છે અને આગામી કલાકોની અંદર વાદળો પણ ગુજરાત ઉપર ફાટતા જોવા મળવાના છે. પવનની તીવ્રતા સાથે મેઘરાજાનું ભયંકર સ્વરૂપ આજે ગુજરાત રાજ્યની અંદર જોવા મળવાનું છે. પવનની ગતિવિધિઓ સાથે ગુજરાતમાં વાદળ છવાયા વાતાવરણ સાથે આગામી કલાકોની અંદર 2 સાયક્લોનિક સિસ્ટમ ધીમે ધીમે બંગાળની ખાડીના વિસ્તારો અને ઉત્તર ભારતના વિસ્તારોમાંથી ગુજરાત તરફ 2 સિસ્ટમો આગળ વધતી જોવા મળી શકે છે. બંગાળની ખાડીમાં સક્રિય બનેલું વાવાઝોડું અત્યારે ભુવનેશ્વર, ધાનબડ, ઢાકાના વિસ્તારોમાં પોતાનું દબાણ વધારતું જોવા મળ્યું છે. જોકે ઉત્તર ભારતની અંદર સક્રિય બનેલું વાવાઝોડું નવી દિલ્હી, ગ્વાલિયર અને લાહોરના વિસ્તારોની અંદર પોતાનો સિસ્ટમનો પટ્ટો, પોતાનો સ્ટ્રફ અત્યારે આ નવી સિસ્ટમ મજબૂત બનાવતી જોવા મળી છે અને આ બંને સિસ્ટમો ધીમી ગતિએ હવે ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી છે અને આ બંને સિસ્ટમોની અસરોને જોતા આજે ને આગામી 2 દિવસોમાં આ બંને વાવાઝોડા, બંને સિસ્ટમો ગુજરાત સાથે ત્રાટકેલી જોવા મળી શકે છે અને સિસ્ટમ ત્રાટકવાની સાથે જ ગુજરાતની અંદર જળબંબાકારથી લઈને મેઘતાંડવ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતની અંદર રીતસરનું આભ ફાટતું જોવા મળી શકે છે. પવનની તીવ્રતા સાથે ગુજરાતમાં અતિ ભારેથી લઈને ભયંકર વરસાદની આગાહી રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે અને આજે પણ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાને લઈને ગુજરાત ઉપર મોટીને મહત્વની આગાહી કરવામાં આવી છે અને અત્યારે ગુજરાતના વાતાવરણની અંદર કાળા ડિબાંગ વાદળોની સાથે મેઘરાજાનું તાંડવ હવે વધતું જોવા મળી રહ્યું છે. ગુજરાતની અંદર તોફાની પવનોની સાથે વરસાદીય સિસ્ટમ અને સાયક્લોનિક સિસ્ટમની ભારે અસરો જોવા મળી છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજે અતિ ભારે વરસાદ પડવાને લઈને નવી આગાહી જાહેર કરવામાં આવી રહી છે.
ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર કાળા ડિબાંગ વાદળોની સાથે અત્યારે મેઘરાજાનું ભયંકર સ્વરૂપ વધતું જોવા મળ્યું છે અને ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર ભારે પવનની તીવ્રતા સાથે આજે ભયંકર વરસાદ જોવા મળવાનો છે અને જેને જોતા ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા, રાધનપુર, થરાદના પંથકોની અંદર પાલનપુરની સાથે સાથે વિરમ ગામના વિસ્તારોમાં ઘોર અંધકારવાળા વાદળો અત્યારે ઘેરાયેલા જોવા મળ્યા છે અને પવનની તીવ્રતા સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર મેઘરાજાનું રૌદ્ર અને ભયંકર સ્વરૂપ અત્યારે વધતું જોવા મળી રહ્યું છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર કાળા ડિબાંગ વાદળોની સાથે આગામી કલાકોની અંદર આભ ફાટતું જોવા મળી શકે છે અને પવનની તીવ્રતા સાથે ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી જાહેર કરવામાં આવી છે અને સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરો પણ ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર વધતી જોવા મળી છે. આમ આજે ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે. સાથે સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર અને ભારે દબાણ આગામી કલાકોમાં જોવા મળી શકે છે. આજે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ઘાતક ને તીવ્ર પવનો ફૂંકાતા જોવા મળશે અને પવનોની ગતિવિધિઓ સાથે અહેમદાબાદના જિલ્લાની અંદર, લુણાવાડાનો જિલ્લો, ગોધરાનો વિસ્તાર, દાહોદ, છોટા ઉદેપુરના જિલ્લાની અંદર, બોડેલી, વડોદરાના જિલ્લાની અંદર ભારેથી લઈને ભયંકર તોફાની પવનોની સાથે મેઘરાજાનું ભયંકર સ્વરૂપ અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વધતું જોવા મળ્યું છે. ભારે પવનની તીવ્રતા સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં તોફાની પવનો સાથે મેઘતાંડવ જોવા મળી શકે છે. આમ ભારે પવનની ગતિવિધિઓની સાથે આજે અહેમદાબાદ, આણંદ, વડોદરા, દાહોદ, છોટા ઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓમાં તીવ્ર વરસાદની આગાહી કરવામાં આવી છે. તો નડિયાદ, ધોળકાની સાથે ખંભાતનો વિસ્તાર, લુણાવાડા, ગોધરા, બોડેલીના પંથકોની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાતા જોવા મળ્યા છે અને વાદળોના સંક્રમણની વચ્ચે મેઘરાજાનું પણ ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે. આમ આજે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વીજળીના ચમકારાની સાથે પવનની તીવ્રતા સાથે ભારે વરસાદની આગાહી પણ મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે મોટી આગાહી જાહેર કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં કે સદાબહાર જંગલો જ્યાં આવેલા છે તે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર બારે માસ લીલોતરી જોવા મળે છે અને આ લીલોતરીવાળા વરસાદોની અંદર આજે પણ ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. દક્ષિણ ગુજરાતની અંદર ખૂબ જ પુષ્કળ પ્રમાણની અંદર વૃક્ષો હોવાના કારણે વરસાદીય સિસ્ટમનું સૌથી વધારે જોર દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વધી રહેલું જોવા મળ્યું છે અને આજે દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ જિલ્લાની અંદર, નર્મદાના જિલ્લાની અંદર, સુરતના જિલ્લામાં, સાથે સાથે તાપીના જિલ્લાની અંદર, નવસારી, ડાંગ ને વલસાડના જિલ્લાની અંદર પણ આભ ફાટતું જોવા મળવાનું છે ને જેમાં આહવા, વ્યારાના પંથકોની અંદર, સાપુતારાના વિસ્તારોની અંદર, દમણ અને દાદરાનગર હવેલીની અંદર પણ ગાજવીજ સાથે આગામી કલાકોમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર 5 ઇંચથી લઈને 8 ઇંચ સુધીનો ભયંકર ને ભારે વરસાદ પડવાની આગાહી અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે પણ મહત્વની આગાહી જાહેર કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે મોટી હલચલ સર્જાતી જોવા મળી છે અને દરિયો પણ ગાંડોતુર બનતો જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રના દરિયા કાંઠાઈ વિસ્તારોની અંદર અત્યારે તોફાની પવનો ફૂંકાતા જોવા મળ્યા છે અને આ તોફાની પવનો હવે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારોની અંદર ટકરાતા જોવા મળ્યા છે અને ગુજરાત ઉપર અત્યારે પવનની ઝડપ 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઘાતક પવન ગુજરાત ઉપર ફૂંકાઈ રહેલો જોવા મળ્યો છે. આમ પવનની તીવ્રતા સાથે દેવભૂમિ, દ્વારકા, સલાયા, ભાનવડ, પોરબંદરના દરિયા કાંઠાઈ વિસ્તારોની અંદર, ગીર સોમનાથનો વિસ્તાર, વેરાવળ, ઉના, મહુવા, અલંગ અને ભાવનગરના દરિયા કાંઠાના વિસ્તારોમાં તોફાની પવનો ફૂંકાતા જોવા મળી શકે છે અને તોફાની પવનોની સાથે આજે અમરેલી, જૂનાગઢ, ગોંડલ, જસદણ, બોટાદના વિસ્તારોની અંદર, સાથે સાથે ચોટીલાના વિસ્તારોની અંદર, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, ગોંડલ, જામનગરના વિસ્તારોમાં ભયંકર મેઘતાંડવની આગાહી સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં દર્શાવવામાં આવી છે. જેમાં દરિયાકાંઠાની અંદર જામનગર, દેવભૂમિ, દ્વારકાનો વિસ્તાર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથના વિસ્તારોમાં તીવ્ર પવન મજબૂત બનતો જોવા મળ્યો છે અને પવનની તીવ્રતા સાથે આગામી કલાકોમાં સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર રીતસરનું આભ ફાટતું જોવા મળી શકે છે. પવનોની ગતિવિધિઓની સાથે અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ જોવા પણ મળી રહ્યો છે. કચ્છના જિલ્લાઓની માહિતી મેળવવામાં આવે તો કચ્છની અંદર પવનની તીવ્રતા અને અરબ સાગરમાંથી ફૂંકાતા ભેજયુક્ત પવનો હવે કચ્છના વિસ્તારોની અંદર ટકરાતા કચ્છની અંદર વાતાવરણની અંદર પલટાવ આવતો જોવા મળ્યો છે. કચ્છની અંદર કાળા વાદળો અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે અને ગાજવીજ અત્યારે મજબૂત બનતી જોવા મળી છે. કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં મેઘરાજાનું ભયંકર સ્વરૂપ જોવા મળ્યું છે, જેમાં લખપત, નળિયા, બાડેલી, માંડવી, ગાંધીધામ, રાપર અને માંડવીના ખાવડ વિસ્તારોની અંદર
અત્યારે વાદળો ઘેરાતા જોવા મળ્યા છે અને અમુક વિસ્તારોની અંદર અતિભારે વરસાદ થવાને લઈને રાપર અને ખાવડ વિસ્તારોની અંદર યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે. આમ કચ્છના પંથકોની અંદર પણ મેઘરાજાનું ભયંકર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ગુજરાતની અંદર એક નહીં પરંતુ બે સાયક્લોનિક સિસ્ટમની અસરો જોવા મળી છે. એક સાયક્લોનિક સિસ્ટમ ઉત્તર ભારતના વિસ્તારોમાંથી ગુજરાત તરફ ધીમી ગતિએ આગળ વધતી જોવા મળી છે, તો બીજી સાયક્લોનિક સિસ્ટમ બંગાળની ખાડીમાંથી ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી છે. આમ બંને સાયક્લોનિક સિસ્ટમની અસરોને જોતા ગુજરાતની અંદર આજે ને આગામી 2 દિવસોમાં ભારેથી લઈને અતિભારે વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે નવી ને મોટી ને મહત્વની આગાહી ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહી છે.